ચર્ચા થઈ? શું ચર્ચા થઈ? એટલે કૃષિ મંત્રી સાથે વાત થઈ તો ચર્ચા કયા વિષય ઉપર થઈ? ચર્ચા તો પેલા અમારી જે 3 માગણી છે અમે કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર રૂબરૂ ને લખીને આપેલી છે, જેની અંદર 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. બીજી માગણી છે કે ટેકાના ભાવે 125 મણની જગ્યાએ 200 મણ મગફળી ખરીદવામાં આવે. ત્રીજી માગણી છે કે વર્ષ 2019નો જે પાક વીમો મંજૂર થયેલો છે એ 50% ખેડૂતના ખાતામાં હજુ જમા નથી થયો, એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે. આ ત્રણેય માગણી છે એ અમે લેખિતમાં આપીને એના વિશે અમે ચર્ચા પણ કરી છે. સાથે આ સિવાય પણ ખેડૂતની બીજી અનેક સમસ્યાઓ છે, જેમ કે પાક ધિરાણ છે 0% વ્યાજે આવી એક સ્કીમ છે, જેની અંદર બેંકમાંથી કોઈ પણ પાક ધિરાણ ખેડૂત ઉઠાવે છે તો એમાં 7% વ્યાજ છે બેંક છે એ ડેબિટ કરતી હોય ખેડૂતના એકાઉન્ટમાં. હવે 7%માંથી 3% કેન્દ્ર સરકારે રિબેટ આપવાનું, 4% રાજ્ય સરકારે રિબેટ આપવાનું હોય છે. જે કેન્દ્ર સરકારે 3% આપવાનું હોય છે ઓલરેડી ખેડૂતને મળે છે, પણ 4% રાજ્ય સરકારે આપવાનું હોય છે હજુ સુધી ક્યારેય ખેડૂતને મળ્યું નથી. એટલે અમે કૃષિ મંત્રીને એ પણ રજૂઆત કરી કે આ 4% જે વ્યાજ છે એ પણ તાત્કાલિક ધોરણે બધા ખેડૂતનું જમા હોય એ સમયસર આપવામાં આવે. એ સાથે જે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં મગફળીનું સેમ્પલિંગ થતું હોય છે. સેમ્પલની અંદર મગફળી જો 2% સુધી ડેમેજ હોય તો એની ખરીદી થઈએ, 2% કરતાં વધારે ડેમેજ હોય તો એ પછી રિજેક્ટ થાય, એની ખરીદી ના થાય. એટલે મેં એક સૂચન એ પણ કર્યું છે કે 2%ની જગ્યાએ 4% સુધી ડેમેજ હોય ને ત્યાં સુધી તમે ખરીદી લ્યો. પછી 4%થી વધારે હોય તો પછી ક્વોલિટીનો પ્રશ્ન આવે, પણ 4% સુધી કમસે કમ ડેમેજ તમારે ખરીદવું જોઈએ. આ પણ એક રજૂઆત કરી છે. બીજા નંબરની અંદર અત્યારે જે 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતને પાક ધિરાણ આપવામાં આવે છે 3 લાખ સુધીનું આપવામાં આવે છે. મોંઘવારી વધી છે, ખાતર બિયારણ દવાના ભાવ વધ્યા છે, એટલે 3 લાખની રકમ હવે નાની પડે છે. એટલે મેં મૌખિક રજૂઆત એ પણ કરી છે કૃષિ મંત્રીશ્રીને કે 3 લાખની મર્યાદા છે ને 5 લાખ કરી દેવામાં આવે તો ખેડૂતોના મોંઘવારી પ્રમાણે અનુકૂળ આવે. બીજી વાત એ છે કે જ્યારે પણ આ માવઠું થયું અને જે નુકસાની થઈ હતી ત્યારે બેન મેં પણ આપને પીડીએફમાં મોકલીને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનું આખું તમને કાયદો મોકલ્યો હતો. હવે એની અંદર જે 2020ની અંદર રકમ નક્કી કરવામાં આવેલી છે કે 60% કરતાં વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે 25,000 રૂપિયા. એટલે મેં કૃષિ મંત્રીશ્રીને એ પણ જણાવ્યું છે કે 2020માં જે રકમ નક્કી થઈ હતી આ 2025 પૂર્ણ થાય છે તો હવે મોંઘવારી વધી છે તો આ રકમમાં પણ થોડોક વધારો થવો જોઈએ. આવી ઘણી બધી બાબતો હતી કે એની મૌખિક પણ અમે રજૂઆત કરીને 3 મુદ્દાની અમે લેખિત રજૂઆત કરેલી છે બેન.